તો મહત્વપૂર્ણ સમાચાર સુરત શહેરના અશ્વિનીકુમાર વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાઈ। સુરતમાં ઈટીપી પ્લાન્ટની ટાંકીમાં ગુંગળામણથી 2 શ્રમિકોના મોત થયા છે। ઈટીપી પ્લાન્ટની ટેન્ક ચેમ્બરમાં ફસાયા હતા 4 સફાઈ કર્મીઓ। ફાયર વિભાગની ટીમે 4 લોકોને બહાર કાઢ્યા છે। 2 શ્રમિકના મોત અને અન્ય 2 શ્રમિકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી। ઈટીપી પ્લાન્ટ એટલે કે એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, જે મૂળભૂત રીતે ઉદ્યોગો દ્વારા ગંદા પાણીને છોડાતા પહેલા અથવા તો ફરીથી ઉપયોગમાં લેતા પહેલા તેને શુદ્ધ કરવા માટે ઉપયોગમાં લેવાતી ટ્રીટમેન્ટ સિસ્ટમ છે। તે સોલિડ્સ, તેલ, ગ્રીસ, કાર્બનિક લોટ અને રસાયણો અને ઘણા કિસ્સાઓમાં ધાતુ અથવા તો ઝેરી દૂષણોને પણ દૂર કરતી હોય છે। સંવાદદાતા નિર્મલ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। નિર્મલ, શહેરના અશ્વિનીકુમાર વિસ્તારમાં મોટી દુર્ઘટના ઘટી છે। ટાંકીમાં ગુંગળામણથી 2 શ્રમિકોના મોત થયાના અપડેટ મળી રહ્યા છે। અત્યારે શું સ્થિતિ જોવા મળી રહી છે ત્યાં, નિર્મલ? હાલ તો જે પોલીસ અધિકારી છે અને જે ફાયર વિભાગની ટીમ છે ઘટના સ્થળે પહોંચી છે અને તેનું નિરીક્ષણ કરી રહ્યા છે। આ ઘટના બની છે અશ્વિનીકુમાર વિસ્તારમાં આવેલ જે એક ફેક્ટરીના ઈટીપી પ્લાન્ટની ટેન્ક ચેમ્બરમાં સફાઈ કરવા માટે જે 4 કર્મચારીઓ હતા એ ઉતર્યા હતા, પરંતુ કર્મચારીઓ ગુંગળામણને કારણે તેઓ અંદર ફસાઈ ગયા હતા, જેને કારણે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરતા ફાયર વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક તેઓ દ્વારા આ જે કર્મચારીઓ ફસાયા હતા તેને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાંથી 2 કર્મચારીઓના મોત થયા હતા અને જે બીજા 2 કર્મચારીઓ હતા તેઓની હાલત ગંભીર જણાતા તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખાતે તેઓને દાખલ કરવામાં આવ્યા હતા। ત્યારે આપણી સાથે જે પોલીસ અધિકારી છે તેમની સાથે વાત કરીશું। एक ज्वेलरी का शॉप है जहाँ पे यहाँ पे ज्वेलरी की सफाई की कामगिरी की जाती है। जो ज्वेलरी गोल्ड और सिल्वर की जो ज्वेलरी होती है उसकी सफाई करने का काम होता है। उसमें केमिकल्स जो इकट्ठा होते हैं सफाई के दौरान वो एक टैंक में जाते हैं और वो टैंक की जो हर 2 महीने पे प्रिवेंटिव मेंटेनेंस या सफाई की कामगिरी होती है। ये कामगिरी करने के दौरान आज यहाँ पे 4 लोग यहाँ इस टैंक की सफाई करने के लिए आए, जिसमें 3 लेबर थे और एक उनका सुपरवाइजर था। जब ये पहला लेबर जब टैंक में घुसा तो उसको वहाँ पे वो बेभान हो गया, वहाँ पे कुछ पॉइजनस गैस के कारण अपेरेंटली। लेकिन जब उसके बाद दूसरे लेबर वहाँ पे गए तो उनका अभी वहाँ पे वो भी बेभान हो गए। सुपरवाइजर ने सीधे फायर को कॉल किया और फायर को कॉल करने के बाद वो भी सुपरवाइजर भी जो है वो टैंक में गिर गया। और जैसे कि आप टैंक वीडियो में देख पा रहे होंगे तो टोटल इस घटना में 4 लोगों की डेथ होने की बात सामने आई है और इसमें हम एक्सीडेंट डेथ का बनाव रजिस्टर अभी करेंगे और इसमें हम ये भी देखेंगे कि किसी तरह की बेदरकारी जो अगर सेफ्टी प्रोटोकॉल्स जो भी इसमें होने चाहिए थे, जो भी ऑक्सीजन सिलेंडर टैंक अगर होना चाहिए था या क्या होना चाहिए था, रेलेवेंट एजेंसीज जो भी होंगी उनसे कोऑर्डिनेट करके जो भी सेफ्टी प्रोटोकॉल्स क्या है वो उसको देखा जाएगा और उससे यहाँ पे जो सीसीटीवी है उससे टाई अप किया जाएगा और इसमें विलफुल नेग्लिजेंस या फिर गंभीर बेदरकारी है कि नहीं है ये हम उसके बाद तपास के दौरान इसमें हम डिक्लेयर करेंगे। जी ચોક્કસથી કે જે પ્રમાણે કર્મચારીઓ હતા એ કર્મચારીઓ અહીં ચેમ્બરમાં ઉતર્યા હતા। પહેલા એક કર્મચારી ઉતર્યો હતો અને તેને ગુંગળામણ થવાને કારણે તે ફસાઈ ચૂક્યો હતો। ત્યારે પોલીસના જણાવ્યા અનુસાર જે અન્ય કર્મચારીઓ હતા તે પણ નીચે તેને બચાવવા માટે ઉતર્યા હતા, પરંતુ તેઓ પણ ફસાઈ ગયા હતા અને જે સુપરવાઇઝર હતો એ સુપરવાઇઝરે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી। ત્યારબાદ તે પણ એ ચેમ્બરમાં ફસાઈ ગયો હતો અને ત્યારે આ જે 4 કર્મચારીઓ છે હાલ તો 4 કર્મચારીઓના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે। ત્યારે હાલ તો પોલીસ અધિકારીની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને જે કોઈ કંપનીએ સેફ્ટી ફીચર્સની જે ધ્યાને ન લીધું હોય તેના પર કડક હાથે ગુનો દાખલ કરવામાં આવશે। ત્યારે આપણી સાથે ફાયર વિભાગના અધિકારી જોડાઈ રહ્યા છે, આપણે એમની સાથે વાત કરીશું। નથી અને આજુબાજુ તપાસ કરતા પણ જે પણ કોન્ટ્રાક્ટરના માણસો અથવા જે પણ સુપરવાઇઝર હશે એને કોઈ પીપીસ પહેરેલું એવું હાલ કોઈ જણાયું નથી અમને। હા, સેફટીના સાધનો વગર જ કામ કરતા હોય તે હાલમાં પ્રાથમિક લાગે છે। બાકી જે વિષય છે તપાસનો જે તે ડિપાર્ટમેન્ટના વિભાગ તરફથી કરવામાં આવશે અને સદર વિસ્તાર જે છે ઇન્ડસ્ટ્રીયલ એકમ હોય તો અમારા ફાયર વિભાગના ગુજરાત સરકારના નોંધ મુજબ અમને લાગુ પડતું નથી। ખાસ કરીને સાહેબ આ જે કર્મચારીઓ આવ્યા જ્યારે આપણે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે શું પરિસ્થિતિ હતી? જ્યારે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચેલી ત્યારે જે 4 વ્યક્તિઓ હતા જે કોન્ટ્રાક્ટના અથવા જે પણ હશે એમના જે નીતિ નિયમ મુજબ કંપનીએ કામ આપેલું હશે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં
એ ચારેય વ્યક્તિ જે પાછળની સાઈડમાં જે ટાંકી દેખાય છે એની અંદર ઈ પડી ગયેલા હતા અને એને અમારા ફાયરના જવાનોએ પીપી કિટ અને બીજી બધી અમારી જે સેફટી પ્રિકોશન રાખી અને એમને સહી અમે બહાર કાઢેલા. પણ અનકોન્શિયસ હાલતમાં હોય તો અમે અમારા વિભાગ તરફથી 108 દ્વારા અને અલગ અલગ વ્હીકલ્સ દ્વારા એમને અમે તાત્કાલિક સ્વીમેર હોસ્પિટલ ખાતે રવાના કરેલા છે અને હાલ શું પરિસ્થિતિ છે એ સ્વીમેર હોસ્પિટલ દ્વારા જ માલુમ પડશે વધારે માહિતી માટે. જી ચોક્કસથી કે નેહા જે પ્રમાણે કંપનીની ગંભીર બેદરકારી સામે આવી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે જે કર્મચારીઓ ચેમ્બરમાં ઉતરતા હોય છે ત્યારે તેમનું સેફટી ફીચર્સનું જે ધ્યાન રાખવાનું હોય એ ધ્યાન રાખવામાં ન આવ્યું હોવાને કારણે આ પ્રકારના બનાવો બનતા હોય છે. ત્યારે આ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આ જે ચેમ્બર છે તેમાં તેઓ ઉતર્યા હતા અને ત્યારબાદ તેઓને ગુંગળાઈ જવાના કારણે મોત થયા હતા. ત્યારે તાત્કાલિક હાલ તો પોલીસની ટીમ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને પોલીસ દ્વારા પણ જે કોઈ કંપની દ્વારા બેદરકારી રાખવામાં આવી છે તેના પર ગંભીર પ્રકારની કલમો લગાવીને તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જી ને બિલકુલ નિર્મલ, પરંતુ સવાલ આખરે અહીંયા એ થઈ રહ્યો છે કે જ્યારે પણ આ પ્લાન્ટની ટેન્ક ચેમ્બરમાં આ સફાઈ કર્મચારીઓ ઉતરતા હોય છે અને ઝેરી ગેસ ગળતર તેમાં થતું હોય છે તો પણ વગર સેફટીએ તે લોકોની અંદર ઉતારવામાં આવ્યા અને તેને જ કારણે આ સફાઈ કર્મચારીઓનો ભોગ લેવાય. એટલે કે સીધું અહીંયા જોવામાં આવી રહ્યું છે કે ખાસ અહીંયા સેફટીનો અભાવ અને તેને કારણે આ મોત. ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે જે કર્મચારીઓને સેફટીના સાધનો આપવાના હોય છે, જે ગેસ માસ્ક સાથે ઉતારવાના હોય છે તે પણ ન આપવામાં આવ્યા હોવાને કારણે આ પ્રકારની ઘટના બનતી હોય છે. એટલે કે ચોક્કસથી કંપનીની ગંભીર બેદરકારી કહી શકાય, કારણ કે જે પ્રમાણે આ રીતે સુરતમાં વારંવાર બનાવો બનતા હોય છે, જે કર્મચારીઓ હોય છે તેઓને કંઈ પણ સાધનો વગર તેઓને સફાઈ કામગીરી માટે નીચે ઉતારી દેવામાં આવતા હોય છે અને ત્યારબાદ તેઓના મોત થતા હોય છે. ત્યારે આ કંપનીની ગંભીર બેદરકારીને કારણે જે 3 કર્મચારી અને 1 સુપરવાઇઝર છે તેના મોત થયા છે. ત્યારે હાલ તો ફાયર વિભાગની ટીમ પણ તપાસ કરી રહી અને સાથે જ પોલીસની ટીમ પણ તપાસ કરી રહી છે અને જે ઘટનાના જવાબદારો છે જવાબદારો પર કડકમાં કડક કાર્યવાહી કરશે તેવું હાલ તો જણાવી રહ્યા છે. ત્યારે હાલ આજે પ્રમાણે કંપનીની ગંભીર બેદરકારીના કારણે 4 જણાને મોત થયા છે. તેના કારણે પરિવાર પર આફત તૂટી પડી છે. જી નેહા. બિલકુલથી નિર્મલ, જોડાયેલા રહેશું, અપડેટ મેળવતા રહીશું. તો જે પ્રકારે હાલ આ સમગ્ર ઘટના સામે આવી જેમાં 2 લોકોના મોત થયા.